નમસ્કાર મિત્રો, અગાઉ જીપીએસસીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જીપીએસસી મેન્સ એમાં GS2 એની અંદર એક પ્રશ્ન આપણે આજે જોઈશું કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ બનવાના કારણો જણાવો. અહીં આપણે એ ધ્યાન રાખવાનું છે કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે એ નથી વાત કરવાની, પણ ભારતનું બંધારણ વિશ્વના તમામ બંધારણો કરતાં, વિશ્વના તમામ દેશોના બંધારણો કરતાં શા માટે સૌથી મોટું છે, કેમ ભારતનું બંધારણ આટલું મોટું થયું છે. આપણને ખ્યાલ છે કે જ્યારે ભારતનું બંધારણ રચાયું, જ્યારે ભારતનું બંધારણ ઘડાયું 26મી નવેમ્બર 1949ના રોજ જ્યારે ભારતનું બંધારણ સ્વીકારવામાં આવ્યું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ જ્યારે ભારતીય બંધારણનો અમલ કરવામાં આવ્યો, એ વખતે ભારતીય બંધારણની અંદર કુલ 8 પરિશિષ્ટો અને 395 કલમો હતી અને ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ હતું. પણ કયા એવા કારણો છે કે જેના લીધે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ ગણાય છે, તો એને આપણે જોઈએ. જો પ્રશ્ન છે કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ બંધારણ બનવા પાછળના કારણો જણાવો. હવે સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈશું. આપણને ખ્યાલ છે કે આપણે કોઈ પણ ક્વેશ્ચનને 3 ભાગોની અંદર ડિવાઈડ કરીએ છીએ. સૌથી પહેલાં આવશે પ્રસ્તાવના, સૌથી છેલ્લે આવશે ઉપસંહાર એટલે કે સમાપન, અને જે વચ્ચેનો ભાગ છે એને આપણે બોડી ઓફ ધ ક્વેશ્ચન કહીશું. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. તો ભારતીય બંધારણ માટે સૌ પ્રથમ લોકમાન્ય તિલકે ઈસવીસન 1895ની અંદર હિન્દી રાષ્ટ્રીય મહાસભા દ્વારા સ્વરાજ વિધેયક સ્વરૂપે સૌ પ્રથમ વિચાર મૂક્યો. તો આપણને ખ્યાલ આવ્યો કે ભારતીય બંધારણ ઘડવા માટેનો સૌ પ્રથમ વિચાર એ ઈસવીસન 1895ની અંદર લોકમાન્ય તિલકે મૂક્યો હતો, અને એ પણ સ્વરાજ વિધેયક સ્વરૂપે. ત્યારબાદ ઈસવીસન 1920-22 દરમિયાન અસહકારનું આંદોલન ચાલતું હતું, નોન કોઓપરેશન મુવમેન્ટ. એ વખતે ગાંધીજીએ હિન્દ માટે, ભારત માટે પોતાની બંધારણ સભા દ્વારા શું કીધું છે કે ભારતની પોતાની બંધારણ સભા દ્વારા, બ્રિટિશરો દ્વારા નહીં, ભારતનું બંધારણ ઘડવા પર, ભારતના બંધારણના ઘડતર પર ભાર મૂક્યો. એનાથી આગળ વાત કરીએ તો ઈસવીસન 1935નો જે હિન્દ સરકારનો ધારો છે એના દ્વારા તેને અંશતઃ અનુમોદન આપવામાં આવ્યું. પહેલાં તો ખાલી વિચાર રજૂ કર્યો, પહેલાં તો ખાલી એવો એક એમની પાસેથી એક અપેક્ષા રાખવામાં આવી કે ભારતીય બંધારણ ઘડાવવું જોઈએ, પણ હવે 1935ના ધારા દ્વારા તેને અંશતઃ અનુમોદન પણ આપવામાં આવ્યું. એટલે અહીંયાથી આ બંધારણ ઘડવા માટેના દ્વાર ખોલવાની શરૂઆત થઈ છે. ઈસવીસન 1939ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકમાં પણ આ જે ધારો છે બંધારણ, એ બંધારણના ઘડતરની પ્રક્રિયાને અનુમોદન મળ્યું. ત્યાં પણ એવું સ્વીકારવામાં આવ્યું કે ભારત દેશ માટે પોતાની બંધારણ સભા દ્વારા ઘડાયેલું એક બંધારણ હોવું જોઈએ. ઈસવીસન 1940ની અંદર ઓગસ્ટ ઓફર આવી હતી. તો ઓગસ્ટ ઓફર અંતર્ગત બ્રિટિશ સરકારે સૌ પ્રથમ આ મતનો સ્વીકાર કર્યો. જો તમે અત્યાર સુધી આપણે માત્ર માગણી વ્યક્ત કરી હતી, આપણે માત્ર આપણી લાગણી વ્યક્ત કરી હતી, આપણને માત્ર અપેક્ષા હતી કે બ્રિટિશ સરકાર દ્વારા આવું કંઈક કરવામાં આવે, પણ 1940ની અંદર ઓગસ્ટ ઓફર અંતર્ગત બ્રિટિશ સરકારે સૌ પ્રથમ આ મતનો સ્વીકાર પણ કર્યો. ઈસવીસન 1942ની અંદર આપને ખ્યાલ છે કે આ સમયગાળા દરમિયાન હિન્દ છોડો આંદોલન પણ થયું હતું. ત્યારે ક્રિપ્સ મિશન ભારતમાં આવેલું. ઈસવીસન 1945ની અંદર વેવેલ યોજના તથા ઈસવીસન 1946ની અંદર કેબિનેટ મિશન યોજનાના સમયગાળામાં આ મત છે એને વધુ પુષ્ટિ મળી, વધુ પુષ્ટ થયો. આ અરસામાં બ્રિટનની અંદર મજદૂર પક્ષની સરકાર આવી. આ જે સરકાર હતી એ હિન્દ તરફી હતી, ભારત તરફી હતી. એના વડાપ્રધાન ક્લિમેન્ટ એટલીએ ઇંગ્લેન્ડની સંસદ સમક્ષ ભારતને 1948ના જૂન માસ પહેલાં બંધારણ સભા અને પૂર્ણ સ્વરાજ આપવા સંદર્ભે કરેલી જાહેરાત,
આ ખૂબ જ અગત્યની છે. અને અંતે માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વાતંત્ર્ય ધારા દ્વારા આ પ્રક્રિયાને આખરી ઓપ આપવાનું શરૂ કર્યું અને 9મી ડિસેમ્બર 1946ના રોજ ભારતની અંદર સૌ પ્રથમ બંધારણ જે છે એ બંધારણ માટેની બેઠક થઈ હતી અને એના પ્રમુખ તરીકે, એના અધ્યક્ષ તરીકે, કાર્યકારી અધ્યક્ષ તરીકે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ 11મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની જે કાયમી બેઠક એટલે કે જે કાયમી અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી અને એ અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની નિમણૂક કરવામાં આવી હતી, જે ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા. જો હવે આપણે જોઈએ કે સૌથી લાંબુ બંધારણ ઘડવા પાછળ, સૌથી લાંબુ બંધારણ બનવા પાછળના કારણો કયા કયા છે, તો પહેલું જ કારણ આપણે જોઈએ કે જે 1935નો જે હિન્દ સરકારનો ધારો છે, જેની અંદર સમવાય તંત્ર અને પ્રાંતિક સ્વાયત્તતા લાગુ કરવામાં આવી હતી, આ ધારામાંથી લગભગ 60% જેટલી બાબતો જે છે એ સમાવિષ્ટ કરવામાં આવી હતી. અને ભારતને જ્યારે આઝાદી આપવામાં આવી હતી, ભારતને જ્યારે સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું કે 15મી ઓગસ્ટ 1947થી ભારત સ્વતંત્ર છે, તો ભારત જ્યારે સ્વતંત્ર થાય તો એ વખતે જો ભારતનું બંધારણ ના ઘડાયું હોય તો એ વખતે શરૂઆતના સમયની અંદર ઇનિશિયલ પીરિયડમાં ભારતનું શાસન કેવી રીતે ચલાવવું, તો એ વખતે પણ 1935ના ધારા દ્વારા શાસન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે આજે 1935નો ધારો છે એની અંદરથી લગભગ 60% જેટલી બાબતો સમાવિષ્ટ કરવામાં આવી હતી. બીજું કે ભાગ 5 અને ભાગ 6 અંતર્ગત કેન્દ્ર સરકાર અને વિવિધ રાજ્યોની સરકારો વચ્ચે વિવાદ ન થાય, કેમ કે ભાગ 5 અને ભાગ 6ની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અંતર્ગત આવતા વિષયોનો સમાવેશ થયેલો છે. તો આ બંને વચ્ચે વિવાદ ન થાય એ માટે ભાગ 11, 12 અને 13 ઉમેરવામાં આવ્યા. હવે આપણે આગળ જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે કેટલી બાબતો જે છે એ ભારતીય દેશના બંધારણમાં ઉમેરવામાં આવી છે અને જેને કારણે ભારતનું બંધારણ એ લાંબુ બનવા પામ્યું છે. આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓ એ ભારતના મુખ્ય ભૂમિભાગથી બહુ દૂર છે, તેમ છતાં તેમના માટે પણ નવી વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વાભાવિક છે. ભારતમાં આદિવાસીઓના સંરક્ષણ માટે ભાગ 10 અનુચ્છેદ 244 પણ ઉમેરવામાં આવ્યો. જે વન્ય જાતિઓ છે એમના સંરક્ષણ માટે, એમનો વિકાસ થાય એ માટે આ ભાગ 10 છે, અનુચ્છેદ નંબર 244. ભારતમાં પ્રદેશો મુજબ ભાષાકીય વૈવિધ્ય હોવાથી આપણને ખબર છે ને, 12 ગાઉએ બોલી બદલે તરવર બદલે શાખા. તો ભારતમાં પ્રદેશો મુજબ ભાષાકીય વૈવિધ્ય હોવાથી ભાગ 17 તથા અનુસૂચિ 8 ઉમેરવામાં આવી. અનુસૂચિ 371 મુજબ કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી, તમને ખબર છે, કાશ્મીર માટે. આ ઉપરાંત અનુસૂચિ 5 અને 6 પણ ઉમેરવામાં આવી છે. તૃતીય સ્તરની લોકશાહીને મહત્ત્વ આપતા ભાગ 9 અને ભાગ 9A પણ ઉમેરવામાં આવ્યો છે. યુપીએસસી અને વિવિધ રાજ્યોની સ્ટેટ પીએસસી એટલે જેમ કે એમપીએસસી, જીપીએસસી વગેરે દ્વારા યોગ્યતાના આધારે પસંદગી માટે ભાગ 14 પણ ઉમેરવામાં આવ્યો છે. કે આપણને ખ્યાલ છે કે આપણને સમાનતાનો અધિકાર મળેલો છે, તો એ મુજબ યોગ્યતાના આધારે પસંદગી થાય એ માટે દરેક રાજ્યની અંદર સ્ટેટ પીએસસી અને કેન્દ્ર લેવલે યુપીએસસીની રચના થયેલી છે. ભાગ 15 સ્વતંત્ર અને ન્યાયિક ચૂંટણી માટે ચૂંટણી પંચ પણ બનાવવામાં આવ્યું છે. તમે જુઓ, ઝીણી નાનામાં નાની બાબતોને બહુ વિસ્તારપૂર્વક, સમજાવટપૂર્વક એનું યોગ્ય અર્થઘટન થાય એ રીતે ભારતીય બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ભારતનું બંધારણ એ અન્ય દેશોના બંધારણ કરતાં લાંબુ હોય. આમ ભારતીય બંધારણની અંદર એનું ઘડતર થયું એ સમયે કુલ 395 અનુચ્છેદ એટલે કે કલમો તથા કુલ 8 પરિશિષ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિશ્વના શ્રેષ્ઠ ગણાતા કેટલાક બંધારણોનો અભ્યાસ હાથ ધરી તેમાંથી વીણીને ઉત્તમ ગણી શકાય તેવા તત્વોનો પણ સમાવેશ કર્યો છે. ભારતની અંદર વિશ્વના કેટલાય દેશોના બંધારણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતનું બંધારણ ઘડતી વખતે આ બંધારણ ઘડતા કુલ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો, જ્યારે આશરે કુલ 64 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો.
અને એટલા માટે આ ભારતીય બંધારણ છે એને વિશ્વના સૌથી લાંબા બંધારણ તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે. આપણે બંધારણની અંદર કેટલી બાબતોનો સમાવેશ કર્યો છે. ભારતીય લોકોમાં ભારતીય સંસદ દ્વારા, ભારતીય ન્યાયતંત્ર દ્વારા બંધારણનું યોગ્ય રીતે અર્થઘટન થઈ શકે અને અર્થઘટન કરવામાં ખામીઓ ન ઉદ્ભવે એટલા માટે દરેક બાબતને યોગ્ય રીતે સમજાવવામાં આવી છે. એનું દરેક બાબતનું વિસ્તૃત બયાન રજૂ કરવામાં આવ્યું છે અને એટલા માટે ભારતનું બંધારણ છે એ વિશ્વના તમામ દેશોના બંધારણ કરતાં લાંબુ છે.